i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદની ઠક્કરબાપા સ્કૂલ ખાતે નગરપાલિકા ચીફ ઓફિસર શ્રીના જન્મદિવસ નિમિત્તે સંકલ્પના અનુસંધાને વિદ્યાર્થીઓને પેન્સિલ કીટ અને તિથિ ભોજન કરાવ્યું। મળતી માહિતી મુજબ દાહોદ નગરપાલિકા ચીફ ઓફિસર શ્રીના જન્મદિવસની ઉજવણી ઠક્કરબાપા સ્કૂલ ખાતે જન્મદિવસ નિમિત્તે ભોજન રાખવામાં આવ્યું। ચીફ ઓફિસર શ્રી દ્વારા પોતે જ ભોજન પીરસીને બાળકને જમાડ્યા હતા અને તેમના દ્વારા દરેક બાળકોને એમ કહેવામાં આવ્યું કે ઘરેથી જ રોજ ટિફિન લઈને આવવું, બહારના નાસ્તાના પડીકા ખાવા નહીં તથા જમશો, રમશો ને ભણશો જેવું સૂત્ર આપ્યું। શરીરમાં જરૂરી પોષક તત્વો જવા જોઈએ તે આપણા ઘરના ભોજનમાં જ મળતું હોય છે। બહારના નાસ્તાના પડીકામાં કશું મળતું નથી, તેના કારણે સ્વાસ્થ્ય ખરાબ થાય છે અને જેના કારણે દીકરા દીકરીઓમાં વજન તથા લોહીનું પ્રમાણ ઓછું જોવા મળે છે। શાળાના શિક્ષકગણને પણ સૂચન કરવામાં આવ્યું। આ પ્રસંગે શાળાના 1 થી 8 ધોરણના કુલ 400થી વધુ વિદ્યાર્થીઓ ભોજન કર્યું હતું। પ્રેસ રિપોર્ટર કાળુભાઈ ડામોર, દાહોદ જિલ્લા બ્યુરો ચીફની સાથે કેમેરામેન સેનસિંગ બારિયા, દાહોદ।